ઓલપાડમાં દારૂના વેચાણનો એક વિડીયો વાયરલ થતાં બદનામીના ડરે યુવકે ગુજરાત અસ્મિતાના તંત્રી સચિન પટેલનો સંપર્ક કરી વિડીયો ખોટો હોવાનું જણાવી ડિલીટ કરવા કહ્યું હતું, જેના બદલે સચિન પટેલે 10,000ની માંગણી કરી હતી. યુવકની ફરિયાદ પર ઓલપાડ પોલીસે યજ્ઞેશ પટેલ અને સુભાષ પટેલની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સચિન પટેલ, જેની સામે અગાઉ પણ સુરત શહેરમાં ખંડણીના ગુના નોંધાઈ ચૂક્યા છે, તે હાલ પોલીસ પકડથી દૂર છે. વિડીયોમાં પોલીસ પર 50 લાખના વહીવટના આક્ષેપ. વાયરલ વિડીયોમાં માત્ર યુવકને જ નહીં પણ ઓલપાડ પોલીસને પણ નિશાન બનાવાઈ હતી. વિડીયોની કેપ્શનમાં ઓલપાડ પોલીસ મહિને ₹50 લાખનો વહીવટ કરતી હોવાનો આક્ષેપ કરાયો છે. ઓલપાડ પોલીસ સ્ટેશનના તેના ગામ ખાતે એક જનરલ સ્ટોરની દુકાન છે. એ દુકાનમાં આ ગુનાના ફરિયાદી નાસ્તો કર્યા બાદ પાણીની બોટલ લેવા ગયેલ. એ સમયે આરોપીઓ સુભાષભાઈ પ્રભુભાઈ પટેલ, યજ્ઞેશભાઈ રાજેશભાઈ પટેલ તથા સચિન પટેલ, જેઓ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલા છે, તેઓએ કોઈ રીતે એક જાતનું ગુનાહિત કાવતરું રચીને આ ફરિયાદી અને બીજા કેટલાક લોકોનો એક વિડીયો ઉતારી દીધેલ. અને જે વિડીયોમાં એક નાનકડું દારૂની બોટલ જેવું કોઈક પીણું જે જણાય છે, તે વિડીયો તેઓએ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર વાયરલ કરેલ. આ વિડીયો વાયરલ થતાં આ જે ફરિયાદી છે, જે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેવું તેનું કહેવું છે, એ ફરિયાદીને ઘણા બધી જગ્યાએથી ફોન આવવા માંડ્યા અને એ પોતે ફરિયાદી દારૂના બુટલેગર તરીકે આ સોશિયલ મીડિયા પર પોતે એની પ્રતિષ્ઠાને હાનિ થઈ અને એનો એ રીતેનો વિડીયો વાયરલ થયો. જેથી ફરિયાદીએ કોઈ રીતે વાયા આ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલ ઈસમોનો સંપર્ક કર્યો. તો આ આરોપીઓ આ ફરિયાદીને એક જગ્યાએ મળવા આવેલા અને ફરિયાદી એવું કહેલ કે મારી ઇજ્જત આબરૂ જાય છે, હું કોઈ આવા ગુના સાથે સંકળાયેલ નથી, હું કોઈ આવો વ્યવસાય કરતો નથી અને મારા સમાજમાંથી તથા મિત્રોના ઘણા બધાના ફોન આવે છે અને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. તો આરોપીઓએ આ ફરિયાદીના ગળા પર છરો મૂકી અને એવું કહ્યું કે વિડીયો ડિલીટ ત્યારે જ કરશું જ્યારે તમે ₹10,000 આપીશ. આ લોકોની ઈચ્છાને આધીન થઈ અને ફરિયાદીએ ડરીને આરોપીઓને ₹10,000ની ખંડણી આપેલ હતી. ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં થતાં ફરિયાદી ફરીથી આરોપીનો સંપર્ક કરેલ. તો આરોપીઓએ ફરિયાદીને ચોખ્ખી ના પાડી દીધેલી કે વિડીયો ડિલીટ કરવો હોય તો બીજા રૂપિયા આપવા પડશે, અને ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં કરી અને ફરિયાદીને ધમકાવેલ હતો. જેથી ફરિયાદી ડરીને આ પ્રકારની વારંવાર ખંડણી માગતા હોય આરોપીઓ, જેથી ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ ત્રણેય ઈસમો ઉપર ગુનો દાખલ કરાવેલ છે. જે મુખ્ય સૂત્રધાર છે એની સામે કોઈ આગળ ગુના દાખલ થયા છે? આ ગુનાનો જે મુખ્ય સૂત્રધાર જે છે સચિન પટેલ, જે ગુજરાત અસ્મિતાના અગાઉના તંત્રી હતા અને હાલમાં તંત્રી તરીકે સુભાષભાઈનું નામ એમણે ચડાવી દીધેલ છે. પરંતુ આ ગુનામાં સુભાષભાઈ પટેલ તથા યજ્ઞેશભાઈ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે અને સચિન પટેલ જે છે તે હાલ વોન્ટેડ છે. સચિન પટેલ વિરુદ્ધ આ જ પ્રકારના ગુના અઠવા પોલીસ સ્ટેશન ખાતે તથા અડાજણ પોસ્ટે ખાતે અગાઉ પણ દાખલ થયેલ છે અને પોલીસે સચિન પટેલની ધરપકડ કરવા માટે હાલ તપાસ તજવીજ હાથ ધરેલ છે અને પોલીસે આ આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા દિવસના રિમાન્ડ? 1 દિવસના રિમાન્ડ મળેલ છે.